નમસ્કાર મિત્રો, આ બધાનું ફરીથી મારા યુટ્યુબ ચેનલ વિશાલ સ્પીકમાં સ્વાગત છે. આપણે આપણા ચેનલના માધ્યમથી શિક્ષણનો પ્રચાર અને પ્રસાર, આપણી જે શૈક્ષણિક યાત્રા છે, કારણ કે શિક્ષણ એક યાત્રા છે. શિક્ષણ એક એવું પ્રકરણ છે, એક એવો વિષય છે કે જે મનુષ્યના જન્મથી ચાલુ થાય છે અને એના મૃત્યુ પર્યંત, એટલે કે સમગ્ર જીવન દરમિયાન અવિરતપણે ચાલતી એક પ્રક્રિયા છે. શિક્ષણ મેળવવા માટેનું માધ્યમ ભાષા છે. એ ભાષા કોઈ પણ હોય, ગમે તે ભાષા, તમારી માતૃભાષામાં તમે અભ્યાસ કરતા હો અથવા તો બીજી કોઈ પણ ભાષામાં તમે અભ્યાસ કરતા હો, તો ભાષાનું મજબૂતીકરણ, મતલબ કે ભાષાનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન, જે ભાષાના માધ્યમથી તમે શિક્ષણ મેળવી રહ્યા છો, એ ભાષા પર બાળકની મજબૂત પકડ, અને મજબૂત પકડ બનાવવા માટેનું જો કોઈ મહત્ત્વનું સાધન હોય તો એ છે વાંચન. નાનપણથી ઘણા બધા એવા શબ્દો હોય છે કે જે ઘણી વખત આપણા પરિવારમાં, ઘરમાં બોલાતા ન હોય, અથવા તો એ શબ્દોથી બાળક પરિચિત ન હોય, એવું બની શકે. તો એના માટેનો સૌથી સરળ રસ્તો છે સતત વાંચન. ભલે પછી 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, કલાક, 2 કલાક, અડધો કલાક, જેટલું પણ નાનપણથી બાળક વાંચન પ્રત્યે ધ્યાન આપશે એટલું એની ભાષા મજબૂત થશે. કારણ કે ભાષામાં આવતા ઘણા બધા એવો શબ્દો હોય છે કે જેમાં ઘણું બધું રહસ્ય છુપાયેલું હોય છે. ઇતિહાસનું રહસ્ય, ભૂગોળનું રહસ્ય, વિજ્ઞાનનું રહસ્ય, ખગોળનું રહસ્ય, અવકાશનું રહસ્ય, અધ્યાત્મનું રહસ્ય, કે જે પણ વિષયમાં તમને પારંગત બનવું છે, એ વિષયમાં પારંગતી મેળવવા માટે ભાષાના ભારે શબ્દો પરની મજબૂત પકડ અતિ આવશ્યક છે. અને એના માટે નાનપણથી, બેઝિક લેવલથી, ધોરણ 1 અને 2થી જે પણ ભાષાના ભારે શબ્દો છે, અઘરા શબ્દો છે, જોડાક્ષરયુક્ત શબ્દો છે, એનું સતત જો બાળકને શ્રવણ કરાવવામાં આવે, કથન દ્વારા એને કથન કરવામાં આવે, એને વારંવાર શબ્દો બોલાવવામાં આવે. કારણ કે ઘણી વખત ઘણા શબ્દો એવા હોય છે કે એને લખી અને વાંચવા કરતાં તમે એને વારંવાર એનું રટણ કરાવો, એનું પઠન કરાવો, એને બોલાવો, તો એ શબ્દો બાળક આત્મસાત કરી લે છે. કારણ કે એના માટે ઘણી બધી પદ્ધતિ, પ્રયુક્તિઓ, અને તમને યુટ્યુબ પર ઘણા બધા વિડીયો મળી રહેશે. પછી તમને જે યોગ્ય લાગે એનો ઉપયોગ કરીને તમે એમાં ભાષાના ભારે શબ્દોમાં પારંગતી મેળવી શકો. તો નાનપણથી જ આપણે આપણા જે બાળકો છે એમને ભાષાના ભારે શબ્દો પ્રત્યે એ કઈ રીતે વાંચવા માટે પ્રેરાય, એ કઈ રીતે બોલે, એનું કઈ રીતે પઠન કરે, વારંવાર શબ્દોનું કઈ રીતે ઘરે ઉચ્ચારણ કરે, તેમજ દરરોજ એનું પઠન કરશે. તો કારણ કે શિક્ષણ છે કોઈ 1 દિવસ, 2 દિવસમાં કે 1-2 વર્ષમાં પૂર્ણ થતી પ્રક્રિયા નથી. એ બાળક પહેલા ધોરણથી લઈ અને 8મું, 9, 10, 11, 12, કોલેજ કે પછી જે પણ વિષયમાં એને જવું હોય, ત્યાં સતત એનો પરિચય, એનો જે સંબંધ છે ભાષા સાથે જોડાયેલો રહે છે. અને એના માટે જરૂરી છે બેઝિક લેવલથી, નાનપણથી અઘરા અને ભારે શબ્દો પ્રત્યે ખાસ ધ્યાન આપવું. ખાસ તો શિક્ષકો છે અથવા તો જે બાળકના વાલી છે, પેરેન્ટ્સ છે, એ ઘેર દરરોજ ઘણા બધા એવા અઘરા ભાષાના શબ્દો છે કે જેને વારંવાર એનું પઠન કરવામાં નાનપણથી જ આવે. કારણ કે નાનપણમાં બાળકની જે યાદ રાખવાની ક્ષમતા છે ને બહુ તીવ્ર હોય છે. એની જેમ જેમ એ મોટો થતો જાય છે તેમ તેમ એની સમજણ શક્તિનો વિકાસ થતો જાય છે. પરંતુ નાનપણમાં જે પણ શબ્દો એને સંભળાવવામાં આવશે, જે પણ શબ્દોનું એને પઠન કરવામાં આવશે, એને શ્રવણ કરવામાં આવશે, એ શબ્દો એ આત્મસાત કરી લેશે. અને ભવિષ્યમાં ભાષા પર જો મજબૂત પકડ હશે તો બાળક જીવનના દરેક ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ કરી શકશે. પછી ભલે નહીં ગમે એ ક્ષેત્રમાં જાય, બીજે ધંધાકીય ક્ષેત્રમાં જાય, રાજકીય ક્ષેત્રમાં જાય, શૈક્ષણિક ક્ષેત્રમાં જાય, રમતના ક્ષેત્રમાં જાય, કે ગમે તે અધ્યાત્મના ક્ષેત્રમાં જાય, વૈજ્ઞાનિક બનવું છે કે ખગોળ ભૂગોળનું જે પણ જ્ઞાન પ્રાપ્ત કરવું હશે, એ ભાષાના મજબૂત શબ્દોમાં, ભાષાના શબ્દોમાં ઘણા બધા રહસ્યો છુપાયેલા છે. અને રહસ્યો આત્મસાત કરવા માટે નાનપણથી તમે બાળકને એના રહસ્યો સમજાવવા જાઓ તો એના મગજમાં બેસે નહીં. એના માટેનો ઉત્તમ અને બેસ્ટ રસ્તો છે કે નાનપણથી એને ભાષાના ભારે શબ્દોથી અવગત કરાવી, વારંવાર એનું પઠન કરાવી, એને શ્રવણ કરાવી અને એના મોઢેથી પઠન કરાવવું, જેથી ધીમે ધીમે આગળ જતાં એ શબ્દો પર એની પોતાની ભાષા પર એની મજબૂત પકડ થશે. એની જે વાક સિદ્ધિ છે એને પ્રાપ્ત થશે, એના પર એની મજબૂત પકડ થશે અને બાળકનો સર્વાંગી વિકાસ થશે. અસ્તુ. ધન્યવાદ.